ચૂંટણી કમિશનરને લઈને આવતીકાલે થઈ શકે છે કેન્દ્રીય ચૂંટણી કમિશનરની નિયુક્તિ। સૂત્ર મુજબ પીએમની અધ્યક્ષતાવાળી કમિટીની કાલે બેઠક મળવાની છે। બે નવા ચૂંટણી કમિશનરની કાલે નિયુક્તિ સંભવ છે। મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કાલે રાત સુધીમાં બે નવા ચૂંટણી કમિશનર્સની જાહેરાત સંભવ છે। સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પીએમની અધ્યક્ષતાવાળી કમિટીની આવતીકાલે બેઠક મળશે અને તેમાં બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંભવ છે। સૂત્રો પાસેથી મળેલી આ જાણકારી છે અને જાણકારી મળી છે તે મુજબ આવતીકાલે રાત સુધીમાં બે નવા ચૂંટણી કમિશનરની જાહેરાત થઈ શકે છે। શક્યતા એવી છે કે 16 અથવા તો 17 તારીખે લોકસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ ઇલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવશે। જો કે તે પહેલા ઇલેક્શન કમિશનરની નિયુક્તિ જરૂરી છે। આવતીકાલે બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે કાલે મળવાની છે પીએમની અધ્યક્ષતાવાળી કમિટીની બેઠક, જેમાં બે નવા ચૂંટણી કમિશનરની જાહેરાત થઈ શકે છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે કમિટીની બેઠક મળશે અને આ બેઠકમાં બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંભવ છે। કાલે રાત સુધીમાં બે નવા ચૂંટણી કમિશનરની જાહેરાત પણ થઈ શકે છે અને ત્યારબાદ ઇલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ કરશે 16 અથવા તો 17 તારીખે, જ્યારે લોકસભા ચૂંટણી માટેની તારીખો અને કાર્યક્રમો કેટલા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત થઈ શકે છે। પણ એ અગાઉ મોટા સમાચાર એ છે કે બે નવા ચૂંટણી કમિશનરની આવતીકાલે નિયુક્તિ સંભવ છે। જો કે આ જાણકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે।